સુરતના ઉધના જંકશન પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અફરાતફરી મચી જવા પામી। ગુજરાતના મિની ઇન્ડિયા ગણાતા સુરતના ઉધના જંકશન પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતા અફરાતફરી મચી જવા પામી છે। લગ્નની સિઝન, ઉનાળુ વેકેશન અને કારખાનામાં રજાઓ પડતા સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે। જો કે રેલવે સ્ટેશન પર લાંબા સમયથી ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની ધીરજ ખૂટતા નાસભાગ મચી જવા પામી હતી। આખરે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ કરીને ભીડને કાબૂમાં લીધી છે। હકીકતમાં ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા। જો કે મુસાફરોની સરખામણીમાં ટ્રેનોની સંખ્યા ઓછી હોવાના પરિણામે ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। મુસાફરોને મજબૂરીવશ ભૂખ્યા તરસ્યા રહીને લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું। ઉધના રેલવે સ્ટેશન પર 8,000મી વધુ મુસાફરો સામે માત્ર 2 ટ્રેનની સુવિધા કરવામાં આવી હોવાથી અંધાધૂંધી સર્જાઈ હતી। અસહ્ય ગરમી અને ગુંગળામણના કારણે અકળાયેલા મુસાફરોની ધીરજ ખૂટતા તેઓ બેરિકેડ કૂદવા લાગ્યા હતા। આ દરમિયાન મુસાફરોની બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આટલું જ નહીં, કાળઝાળ ગરમી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મુસાફરો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમયે તરસ્યા મુસાફરોએ એકબીજાના હાથમાંથી પાણીની બોટલોની રીતસરની લૂંટ મચાવી હતી। આ અંગે રેલવે અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું કે હાલ ઉનાળુ સિઝન ચાલી રહી હોવાથી મુસાફરો માટે અમે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યા છે। અત્યાર સુધી 6 ટ્રેનો દોડાવાઈ છે। પહેલી ટ્રેન રાતે 1:30 વાગ્યે ઉધનાથી જયનગર ગઈ હતી, જે બાદ સવારે 5:30 વાગ્યે એક ટ્રેન મધુબની માટે રવાના થઈ છે। મુસાફરોની સંખ્યાને અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। રિપોર્ટર કોમલ હરસોરા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।